બાપુની રામ ભક્તિ કે કૃષ્ણ ભક્તિ ઉપર આપણે આંગળી કેમ ઉઠાવી શકીએ? बापू के रग रग में राम भक्ति भी है, राष्ट्र भक्ति भी है। તમારા જીવનમાં સૌથી વધારે અભિજાત્યવાળો માણસ કોઈ મળ્યો તમને? તેનું નામ આપો તો મોરારી બાપુ કહું। बुद्ध के बाद पृथ्वी पर पहली विभूति बापू हुए जिसने वंचितों के पास जाकर कथा को पहुंचा। બાપુનો જે ધર્મ છે ને એ ગાંધીજી અને વિનોબાની પરંપરાનો છે। મારા મોરારી બાપુ, એમના ઉપર આજકાલ ઘણું બધું વરસી રહ્યું છે। પથરા, કટાક્ષો, અનધિકૃત વ્યક્તિઓની ગંદવાડ। નમસ્કાર મિત્રો, ગુજરાતના એક નાટ્ય કલાકાર મનીષ પાટડિયાના આપ સૌને જય સિયારામ। મિત્રો, સમાજની અંદર અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે બહુ ચિંતાનો વિષય છે। પૃથ્વી ઉપર જે પ્રકારે આપણા પાપ વધી રહ્યા છે ત્યારે જ આવી કોરોના નામની મહામારીનો આપણે સામનો કરી રહ્યા છીએ। મિત્રો, સાધુ સંતો મહંતોના દિલ દુભાવીને આપણે જવું છે ક્યાં? આપણે કરવું છે શું? જુઓ, ભારતના વડાપ્રધાન પણ જેના માટે શું કહે છે? बापू के रग रग में राम भक्ति भी है, राष्ट्र भक्ति भी है। ભગવાન શ્રી કૃષ્ણના બાપુના નિવેદનને લઈને બાપુએ કથાના પહેલા જ દિવસે માફી માંગી હતી। जब फिर से राम कथा का आरंभ हो रहा है तब मैं दिल से फिर एक बात कहकर ही संवाद का आरंभ करूं कि आदि में, मध्य में या कभी कथा के अंत में तो मैं कहता ही रहता हूं हरये नमः, हरये नमः, हरये नमः। वैसे कभी भी मेरे किसी निवेदन से, मेरे किसी वक्तव्य से ये पूरे संसार में पूज्य चरणों से लेकर श्री राममयी सब जग जानी जन जन को प्रणाम करके मैं कहना चाहता हूं कि मैं तो संवाद का आदमी हूं, फिर भी देव भी दुर्बल होते हैं, कमजोरियां देवताओं में होती, हम मानव हैं। कभी मेरे शब्दों से, मेरे विधान से कभी इरादा नहीं होता, कभी भी, फिर भी किसी के दिल को ठेस लगी हो तो मैं कथा के आरंभ में फिर एक बार सभी को प्रणाम करके क्षमा प्रार्थी हूं। આટલું ઓછું હોય તે રીતે બાપુએ કથાના બીજા દિવસે પણ ફરી એકવાર માફી માંગી। मैंने कल भी कहा, व्यासपीठ से कहा कि मेरे पूर्व के किसी निवेदनों से बीच में या कभी भी किसी के दिल को ठेस लगी हो तो मैं क्षमा प्रार्थी हूँ, ऐसा मैंने कल भी कहा। एक ये बात भी आई कि बापू ने भगवान कृष्ण के बारे में कुछ ऐसी बातें कह दी। मेरे भाई बहन, कृष्ण मेरा इष्ट देव है। पूर्ण पुरुषोत्तम, परात्पर ब्रह्म, हम निम्बार की ये परंपरा के नहीं जाऊंगा। मैंने मेरे इष्ट देव, मेरे प्राणेश्वर भगवान श्री कृष्ण की वेदना व्यक्त की। लेकिन हाँ, कई ग्रंथों से, कई विचारकों से जो सुना, एक हाँ प्रस्तुति मेरी थी, कोई विधान, कोई बातें आपको अच्छी न लगी हो किसी कारणवश, तो इसका जिम्मेवार मैं हूं और इस जिम्मेवारी कबूल करते हुए मेरा कोई इरादा नहीं बाप, आपको अच्छा नहीं लगा गया ये वाक्य, लेकिन मुझे बोलने दो। इस दुनिया में किसी का दिल दुभे इससे पहले मैं समाधि लेना पसंद करूंगा। બાપુ બોલ્યા છે
કે એની મારી પ્રસ્તુતિ મારી છે, છતાં કોઈને દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અને આંસુડા સાથે બાપુએ આ વાત માફી માંગી લીધી, છતાં માફી માંગી. બાપુ, આપને માફી માંગવાની ન હોય, માફી અમે માંગીએ. અમને કોકે ગેર રસ્તે ચડાવ્યા છે, અમારી બુદ્ધિએ અમને ગેર રસ્તે ચડાવ્યા છે, અમને અમારા વિચારોએ ગેર રસ્તે ચડાવ્યા છે. જિંદગી આખી હરે કૃષ્ણ હરે રામ કરનાર, સર્વજન સુખાય સર્વજન હિતાયની વાત કરનાર બાપુ રડી પડ્યા. આહિર સમાજની માંગણી અને લાગણી હતી કે બાપુ દ્વારકા આવીને માફી માંગે ભગવાન કૃષ્ણ આગળ. બાપુ દ્વારકા પણ ગયા. જય સિયારામ. હું જે બોલ્યો છું એનાથી ઘણા લોકોને, ઘણા ભાઈઓને, બહેનોને, યુવાનોને જેને જેને પીડા થઈ છે એની મેં જાહેરમાં વ્યાસપીઠ ઉપરથી માફી માંગી લીધી છે. અને હું દ્વારકા તો અવારનવાર આવતો જ હોઉં છું, આપ સૌ જાણો છો. અને મારે આવવું પણ હતું, પણ આપણા સમાજની એકતા ન તૂટે અને સંવાદ સચવાઈ રહે, મારે કારણે ક્યાંય સમાજ વિભક્ત ન થાય અને આપણા સનાતન ધર્મને ક્યાંય પહેલું ન થાય, એટલા માટે ઠાકોરજીના દર્શને આવ્યો છું. મને દર્શનનો લાભ મળ્યો, આશીર્વાદ મળ્યો. આપ સૌના સદભાવ માટે ખૂબ ખૂબ મારી શુભકામના. ધન્યવાદ. જય શ્રી રામ. પૂજ્ય બાપુની લાગણી શબ્દો રૂપી વહી રહી હતી ત્યારે જ દ્વારકાના એક ધારાસભ્યએ અસભ્ય વર્તન કર્યું. આપણે જે દ્રશ્ય જોયું એ માનવું, એ સમજવું, જોવું પણ દુઃખદ છે ને અશક્ય છે ને અકલ્પનીય છે. કાશ કે હું એ ભૂતકાળમાં જઈને આખી ઘટના ડિલીટ કરી શકતો. જુઓ, ભારતના લોક સાહિત્યકાર, કલાકારો, કવિઓ, ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારોએ, હાસ્ય કલાકારોએ બાપુ માટે શું કર્યું. અને દેશ અને દુનિયામાં રામકથા કરીને મહાકાવ્યને પ્રસરાવનારા બાપુ, મને બિલકુલ ખબર નથી, પહેલો સાંભળી રહ્યો છું. એવું કોણ કે મને કોઈ બાપુ સિવાય બીજું ચડતું નથી. તો હું આવી બાબતોનો ભગત છું. એટલે મને દર્શક એવોર્ડ મળ્યો. રઘુભાઈ હાજર તમારી પાસે બેઠેલા હતા. મેં તે વખતે કહ્યું કે મારા મૃત્યુને કલાક દોઢ કલાક બચ્યો હોય અને મને કોઈ આવીને રઘુભાઈ જેવો કોઈ સાહિત્યકાર મને સવાલ પૂછે કે તમારા જીવનમાં, હવે પૂરું થવા આવ્યું છે, તમારા જીવનમાં સૌથી વધારે અભિજાત્યવાળો માણસ કોઈ મળ્યો તમને, તેનું નામ આપો. તો હું મોરારી બાપુ કહું. કેમ કહું કે આવું જે કર્યું તે બાપુ સિવાય કોઈ કરે નહીં. કોઈ સાહિત્યકાર તો નહીં જ કરે, કોઈ પંડિત નહીં કરે. દાદાજી ત્રિભુવનદાસ બાપુના ચરણે બેસીને મોરારી બાપુએ બાળપણમાં ગીતા અને ખાસ તો રામચરિત માનસનો સ્વાધ્યાય કર્યો. દાદાજીએ માનસની એક એક ચોપાઈ એમને સમજાવી. હવે ગીતા એટલે શ્રી કૃષ્ણે કહેલી વાત, જે વ્યાસ ભગવાને શ્રી કૃષ્ણ મુખે રજૂ કરી, અને રામચરિત માનસ એટલે તુલસીદાસે શિવ પાર્વતીના સંવાદ રૂપે રજૂ કરી. તો જુઓ, અહીં શ્રી કૃષ્ણ છે, વચ્ચે રામ છે, અહીં મહાદેવ પાર્વતી છે. આ બધા જ જે ભારતના ઈષ્ટદેવો છે એ બધા સાથે બાપુનો ઘરોવો છે, આત્મસાત છે. આજ સુધીમાં 900થી વધુ કથાઓ દ્વારા એમણે જગતના આસ્તિક સમાજને આનંદ આપ્યો છે. તો મોરારી બાપુ વિશે ક્યારેય કોઈ બચાવ કરવાની જરૂર નથી, એમના આશીર્વાદ જ. બાપુનો જે ધર્મ છે ને એ ગાંધીજી અને વિનોબાની પરંપરાનો છે. લોકોનું કલ્યાણ કરે એ ધર્મ, વિવાદ કરે એ નહીં. એટલે તમે એમની કથાઓમાં જોશો તો કેટલા બધા પ્રસંગો ગાંધીજીના, વિનોબાજીના, જે કૃષ્ણમૂર્તિના પણ ચિંતકોના અને ભારતના અને જગતના બધા ધર્મોનું સારતત્વ લઈને એ ક્યારેક કહીને અને ક્યારેક ગાઈને રજૂ કરે છે. એમનો આ જે સંગીતનો પ્રેમ છે એ પણ એમની કથાઓમાં બહુ જ ઉપકારક નીવડે છે. બાપુની રામ ભક્તિ કે કૃષ્ણ ભક્તિ ઉપર આપણે આંગળી કેમ ઉઠાવી શકીએ, અથવા તો એમની રાષ્ટ્રભક્તિ વિશે કેમ શંકા થઈ શકે? એમની કોઈ વાત પ્રત્યે આપણને અસંમતિ પ્રગટ કરવાની છૂટ, અધિકાર, પણ એ અસંમતિ અથવા તો અસંમતિથી આગળ વધીને નારાજગી, એ પણ એક મહાપુરુષના વક્તવ્ય પ્રત્યે હોય ત્યારે
એ અસંમતિ કે એ નારાજગી પ્રગટ કરવામાં એક વિવેક અપેક્ષિત છે. મને તો એમ થાય કે આપણે કેવી રીતે આંગળી ચીંધી શકીએ કોઈ મહાપુરુષના ઉપર. અમુક વિવાદો બહુ ખોટા છે, અસ્થાને છે. हमारा सनातन धर्म दुर्व्याख्या विश्व मूर्छित है, उसकी बुरी व्याख्याओं के कारण मूर्छा में है. हम आभारी हैं कि आपके रूप में एक ऐसा संत हमें मिला है जिससे सही व्याख्या हम तक पहुंच रही है. हमने बाबा तुलसी को तो नहीं देखा, हमारा यही सौभाग्य कि हम आपको देख पा रहे हैं. हम आपके श्री चरणों में बैठे हुए हैं. और बापू आप गंगोत्री तक आए, मुझे आश्चर्य होता है कि आप समाज के वंचितों में कथा करके आए. आप उनमें कथा करके आए जिस इलाके में जाने के लिए सभ्य समाज शताब्दियों से मुंह चुरा रहा था, रात के अंधेरे में जाता था. वहां आपने उजाले में राम का नाम फैलाया. हम आपके आभारी हैं, कृतार्थ हैं आप. और मुझे अतिशयोक्ति का अपराधी ना माने ये लाखों करोड़ों लोग जो सुन रहे हैं. बुद्ध के बाद पृथ्वी पर पहली विभूति बापू हुए जिसने वंचितों के पास जाकर कथा को पहुंचाया. जो स्त्री और पुरुष की धारणा से बाहर हैं, जो ना स्त्री है ना पुरुष हैं, उनको भी आपने अपनी वाणी से मोक्ष दिया. उन तक भी आपकी कथा पहुंची. हम आपके आभारी हैं. હા મિત્રો, દુઃખ તો ઘણું થયું, પણ તમે શીખ્યા એ તમે કર્યું, અમે શીખ્યા એ અમે કરીશું. કારણ કે ગોવિંદનો પરિચય તો અમારા ગુરુએ કરાવ્યો છે. અમે બાપુને બગીચાના ફૂલ છીએ. હા, એ ફૂલને દુઃખ થયું, પણ કાંઈ વાંધો નહીં, અમે વધારે ખીલીશું. બાપુ તમે જ અમને શીખવાડી છે મોજ, અને એ વળી દરરોજ. કેમ કહેવું તમને, કેમ કહેવું સમાજને? અમે તમારા ફ્લાવર્સ, તમે અમારા માળી, અમારું અસ્તિત્વ. એકાદ છોડમાં કોઈ એકાદ એવું ફૂલ ઉગી ગયું, એને તમે તો પાણી જ આપવાના. હવે એ કેટલા પાણીમાં છે એને જાતે નક્કી કરવાનું. પ્રેમાનંદની પરંપરા પછી કોઈ એવો સમર્થ સર્જક, કથાકાર, સર્જનહાર અમે સગ્ગી આંખે, નરી આંખે સત્ય, પ્રેમ અને કરુણાથી સેવતા સેવતા અનુભવ્યો છે. એ અમારો બાપ મોરારી બાપુ છે. શબ્દ વાણીમાં અને વાણી શબ્દમાં સ્થિર છે. ત્યારે તો ગુજરાતી ભાષાને, ભારતીય શાસ્ત્રોને જીવંત તુલસીદાસ સમા મોરારી બાપુ સાંભળ્યા છે. હું બાપુના વગડાનું ફૂલ, બાપુના એક બાગનું ફૂલ કીર્તિદાન ગઢવી મારા મનની બે વાત કહેવા માટે આવ્યો છું. મારું કોઈ ગજુ નથી કે પૂજ્ય હું મોરારી બાપુ વિશે હું કંઈ પણ બોલી શકું. સત્ય, પ્રેમ અને કરુણામય જીવન છે પૂજ્ય બાપુનું. બાપુ વિશે હું શું કહી શકું કે બાપુ કેટલું કર્યું છે. બાપુ છેવાડાના માણસ સુધી, છેવાડાના સમાજ સુધી એમની રામકથાથી, એમના હરિનામથી, સ્મરણથી છેવાડાના સમાજ સુધી ગયા છે. સમાજ ઉત્થાનનું બહુ મોટું કામ, ભગીરથ કામ પૂજ્ય બાપુએ કર્યું છે. હિન્દુ ધર્મનું કામ કર્યું છે, સનાતન ધર્મનું કામ કર્યું છે. અને એ વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુ માટે અત્યારના સમયમાં છેલ્લા કેટલાક દિવસોથી અભદ્ર ભાષામાં ટિપ્પણી થાય છે, આક્ષેપો, પ્રત્યાક્ષેપો, આરોપો. એટલે આ બધું આપણને શોભે નહીં, સનાતન ધર્મને શોભે નહીં. આ બધું કરી અને એક સંતનું હૃદય આપણે દુભાવી રહ્યા છે અને મહાપાપના ભોગી બની રહ્યા છે. અને બાપુ તમારે માફી માગવી પડી એ બદલ સમગ્ર ગુજરાત વતી, હિન્દુસ્તાન વતી હું આપની માફી માગું છું. કે બાપુ આપે માફી માગવાની ન હોય, કદાચ ભૂલ થાય તો અમારી થાય. અને તે છતાં આ મારા વક્તવ્યથી, આ મારી વાતથી કોઈનું પણ દિલ દુભાવ્યું હોય, કોઈના દિલને ઠેસ પહોંચ્યું હોય તો હું કીર્તિદાન ગઢવી પૂજ્ય બાપુએ શીખવાડેલ રાહે હું આપનો ક્ષમા પ્રાર્થીશું. મને માફ કરજો. બાપુ, મારા મોરારી બાપુ, એમના ઉપર આજકાલ ઘણું બધું વરસી રહ્યું છે. પથરા, કટાક્ષો, લોખંડની કરચો, અપશબ્દો, અનધિકૃત વ્યક્તિઓની ગંદવાડ, ઘણું બધું વરસી રહ્યું છે. અને મને ખાતરી છે કે બાપુ એનો ભરપૂર લુત્ફ ઉઠાવી રહ્યા હશે. કારણ કે એટલા માટે તો એ બાપુ છે, એટલા માટે તો એ મારા મોરારી બાપુ છે અને આપણા સૌના મોરારી બાપુ છે ફોર દેટ મેટર. આપણે મહાવીરને પણ કેટલા પરેશાન કર્યા છે, કૃષ્ણને પણ આપણે બાણ માર્યા છે. જે કૃષ્ણને બચાવવા વાળા છે અથવા તો હતા
એમાંથી જ કોઈ કે કૃષ્ણને પાણી ઉપર બાણ મારીને વીંધ્યા છે. આપણે બીજા કેટલા બધા મહાત્માઓને માત્ર આપણી સંકુચિત વિચાર શૈલીથી મૂલવીને પ્રાર્થના પછી ગોળીએ માર્યા છે. એટલે એમાં કંઈ નવું નથી. અને હું તમને ખરેખર કહું છું કે મહાત્મા એટલે કે મહાન આત્માઓ આનો ખરેખર આનંદ લૂંટતા હોય છે, લુત્ફ લેતા હોય છે. ખરેખર કહું છું, આ સમભાવ, આ કરુણા, આટલી વિશાળતા, આટલી સમજ અને આટલો ઔદાર્ય ભાવ જગત માટે, તો ઠીક છે ને. ઈચ્છા હતી તો માફી પણ માંગી પહેલા જ દિવસે કથાના. અને ઠેઠ દ્વારકા જઈ અને પોતાનું સમર્થન માફીનું જાહેર કર્યું. તો એક વખત એ વખતે કોઈક એક ભાઈને પોતાની વાત કરવાની અલગ રીત હતી એમની, જે બાપુને નહોતી આવડતી, મોરારી બાપુને નહોતી આવડતી. એટલે શાંત બેઠા રહ્યા અને પતી ગયું. વિશ્વવંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુની માથે હમણે જે કાંઈ ટિપ્પણી થતી હોય, જે કાંઈ અભદ્ર ભાષાના વરસાદ વરહતા હોય, પણ સાહેબ એટલું યાદ રાખજો કે એક સમદર છે. એ મહાપુરુષ એક સમદર છે. જેમ સમદરની માલપા દૂષિત પાણીને પણ સમદર ના નથી પાડતો ને દૂષિત પાણીને પણ સમદર હમાવી લેતો હોય, એમ આ સમદર છે. ગમે એટલી આપણે અભદ્ર ભાષાના વરસાદ વરસાવશું, પણ આ તો સમદર છે સાહેબ. પણ એક વસ્તુ યાદ રાખજો કે સમદરના પેટાળની તમે તપાસ કરો ને તો સમદર પોતાના હૈયાની માલપા હાચા મોતીડા લઈને બેઠો હોય સાહેબ. ઈ સમદર અને ઈ મહાપુરુષ એવા વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ અમારો તો ભગવાન છે સાહેબ. દરેક દેશમાં નદી પહાડમાંથી નીકળે છે. ભારત એક જ એવો દેશ છે જ્યાં નદી જટામાંથી નીકળે છે. બોલે તેરી જટા મેં બહેતી હે ગંગધારા. આવા આપણા દેશના અડીખમ ઇતિહાસો ઊભા હોય, આપણા દેશના અડીખમ શાસ્ત્રો ઊભા હોય, આપણા દેશના અડીખમ સાધુ સંતો ઊભા હોય. એ તમામ સાધુ સંતોને વંદન કરજો એવી અભ્યર્થના. પૂજ્ય મોરારી બાપુ પર જે હુમલો થયો એ ખૂબ જ દુઃખદ છે. જે કાદવના કરંડિયામાં વસે છે એની પાસે સુગંધની અપેક્ષા રાખી શકાતી નથી. વિશ્વવંદનીય સંત પર જ્યારે હુમલો થાય, જે સતત લોકોને હંમેશા સ્નેહ અને પ્રેમની વહેંચણી કરે છે, એના પર હુમલો થાય એ ખરેખર નિંદનીય છે. પૂજ્ય બાપુ માટે મારા એક શેર સાથે વાતને વિરામ આપું. બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ, એવા જણને કાજતો સમય લખે ઇતિહાસ. દ્વારકામાં જે કંઈ કૃત્ય થયું એ બાદ બાપુએ વધુ એક વિડીયો જાહેર કર્યો. દ્વારકા જતો હતો, દ્વારકા મારા ઈષ્ટદેવ મારા તરફથી વાત પૂરી થઈ. હું તો કોઈને ઉશ્કેરાવું જ નહીં. મારો સ્વભાવ તમે જાણતા હો. હું તો માફી માંગનારો પણ માણસ છું ને માફી આપનારો મારા તરફથી આપો. પૂજ્ય બાપુએ કરેલી ભગવાન કૃષ્ણના અંતિમ સમયની વાત એ કંઈ એમની કલ્પના નહોતી. कई महापुरुषों के मुख से भी सुनकर मैंने कुछ बातें व्यासपीठ से कही और आपने जो कहा कि बापू ने कहा ये अशास्त्रीय है. मैं इतना शास्त्र का ज्ञाता नहीं हूँ, लेकिन मैं इतना विश्वास जरूर रखता हूँ हृदय से कि आपके मुख से जो निकलता है, शास्त्रविद, शास्त्र ज्ञाता, शास्त्र के अधिकारी, अध्यापक, स्वाध्याय करता, अध्ययन करता, प्रवचन करने वाले मेरे पूज्य कथा जगत और अन्य वरिष्ठ विद्वान, आपके मुख से जो निकलता है
शास्त्र के बारे में, वो सत्य है, उसको मैं पूरा सत्य समझता हूं, क्योंकि आपके मुख से शास्त्रों की बातें निकली है। तो आपके मुख से जो सत्य निकला है वो मैं जब सोचता हूं तो मैं जो बोला हूं ये मैं कबूल करता हूं, अशास्त्रीय है। પૂજ્ય બાપુએ કહેલી કરેલી વાત, ભગવાન કૃષ્ણના અંતિમ સમયની વાત, એ તેમણે પોતે ઉપજાવી કાઢી કે કાલ્પનિક નહોતી. તેમણે આચાર્યો, વિચારકો, ચિંતકો પાસે એ વાત સાંભળી હતી. જો તમારી વાત અશાસ્ત્રીય હતી તો બાપુએ તમારા પર મૂકેલો ભરોસો એ ક્યારેય માફ ન કરી શકાય એવો છે. બાપુએ જ્યારે કથામાં બીજે દિવસે માફી માંગી એ પછી એક સૂચક વિધાન કર્યું હતું. मुझे लगता है कि ये कुछ जो बातें हैं वही कारण हैं कुछ बातों का, तो ये पूरा हो जाना चाहिए। लेकिन यदि यही कारण नहीं और कोई और कारण है तो मैं नहीं जानता, तब तो फिर हरी इच्छा भावी बलवाना, हृदय विचार तो संभु, सुजान आदमी यही तो सोचेगा कि हरी इच्छा भावी बलवाना। બાપુએ કરેલું આ વિધાન બહુ સૂચક છે મિત્રો. હવે આપણે સમજવાની, જાગૃત થવાની અને સત્યને સમજવાની જરૂર છે. કેટલાય રાજકારણીઓ બોલીને ફરી જાય છે કે હું આવું બોલ્યો જ નથી, પુરાવા હોવા છતાં. ત્યારે બાપુ સ્વીકારે છે કે હું આવું બોલ્યો. જે લાગણી દુભાઈ હોય તો શું આપણે પણ માફ ન કરી શકીએ? મિત્રો, ખરેખર મોરારી બાપુ ઉપર દ્વારકામાં જે કંઈ થયું અકલ્પનીય છે. કદાચ કરનારાઓ માફી માંગે તો પણ અસ્તિત્વ ક્યારેય એમને માફ નહીં કરે. હું પોતે એક કલાકાર છું. મારી એવી લાગણી છે કે આ વ્યક્તિએ, આ કૃત્ય કરનાર વ્યક્તિએ માફી માંગવી જ રહી ત્યાં સુધી અમને પણ સંતોષ નહીં થાય.